દર્શક મિત્રો, હું નિધિ ફુલતરિયા એબીજી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજના સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર। રાજકોટ અંકલેશ્વર બાદ કચ્છના ગાંધીધામમાં પણ યુવતીની ચોટલાઈ કપાઈ જતા આ વિસ્તારની મહિલાઓમાં ભયનો માહોલ ફેલાયો હતો। ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકના લોકઅપમાં રહેલા એક આરોપીએ ગળામાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે। કચ્છના ગાંધીધામ સ્થિત જેલમાં કેદી સાથે તેના પરિવારના વેલફેર માટે એક અનોખા કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં કેદીઓને મનોરંજન સાથે મદદ પણ મળે તે ઉદ્દેશથી સંતવાણીનું આયોજન કરાયું હતું। તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। હવે સમાચાર જોઈએ વિગતવાર। રાજકોટ અંકલેશ્વર બાદ કચ્છના ગાંધીધામમાં પણ યુવતીની ચોટલાઈ કપાઈ જતા આ વિસ્તારની મહિલાઓમાં ભયનો માહોલ ફેલાયો હતો। ઉત્તર ભારત બાદ ગુજરાતમાં પણ ચોટલી કપાવવાની ઘટનાઓ બહાર આવતી જાય છે। રાજકોટ અંકલેશ્વર બાદ કચ્છના ગાંધીધામના ગળપાદર ગામની યુવતીની ચોટલી કપાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે। ગળપાદરમાં વસવાટ કરતા ગીતાબેન રાવના જણાવ્યા પ્રમાણે ગત મોડી રાત્રે બાથરૂમમાં તેમને પડછાયો દેખાયો હતો। ત્યારબાદ તેમના માથામાં કોઈએ હાથ નાખ્યાનો અહેસાસ તેમને થયો હતો અને તરત જ ચોટલી કપાયેલી હાલતમાં નજરે પડતા ગીતાબેન બેહોશ થઈ ગયા હતા। ત્યારબાદ તેમને સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા। एबीजी न्यूज़ गांधीधाम। मैं बाल्टी में हाथ धुलने गई थी, उसके बाद मुझे पीछे लग रहा कि कोई बच्चा खड़ा है। मुझे उतनी देर में मेरे बाल कट गए, फिर मुझे होश नहीं क्या हुआ क्या नहीं हुआ। कितने बजे हुआ ये? 9 बजे के करीब हुआ है। कल 9 बजे जैसे मैं ड्यूटी से आया, यहाँ पे थोड़ा शोर शराबा दिखा मेरे को। जैसे मैं यहाँ पे आया तो देखा कि बेन जो है बेहोशी हालत में पड़ी हुई है और इसका बाल जो है कटा हुआ है। फिर उसके बाद हम लोग सरावर के लिए एम्बुलेंस मंगाए, एम्बुलेंस लेकर के रामबाग लेकर के गए। अभी बेन की हालत भी बहुत अच्छा है। अभी हमारा पूरा मोहल्ले हादसे में पड़ा हुआ है। ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકના લોકઅપમાં રહેલા એક આરોપીએ ગળામાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે। ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકના લોકઅપમાં રહેલા એક આરોપીએ ગળામાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે। આપઘાતનો પ્રયાસ કરનારા આરોપીની હાલત ગંભીર છે અને તેને ભુજમાં જીકે જનરલ હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરાયો છે। ઇજાગ્રસ્ત શખ્સનું નામ સાજિદ ખાન અખ્તર ખાન અમીન ખાન છે। 5 દિવસ પૂર્વે ભુજના તુફાન બસ સ્ટેન્ડ પાસેથી માંડવીના હમલા મંજની સગીરાનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ ગુજારનાર માજિદ ખાનનો તે ભાઈ છે। આ સગીરાને લઈ સાજિદ ભુસાવરથી ગાંધીધામ આવ્યો હતો। તે દરમિયાન તક મળતા સગીરા ભુજ પરત નાસી આવી હતી। તેઓ ગઈકાલે જાહેર કરી ભુજ પોલીસે માજિદ વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો। આ કેસમાં 100 આરોપી તરીકે માજિદના ભાઈ સાજિદ ખાનની અટકમાં લેવાયો હોવાની શક્યતા છે। જો કે સાજિદ ખાનની ખરેખર કયા આરોપ કે ગુના હેઠળ અટકાયત કરાઈ હતી તે સાજિદ પર કસ્ટોડિયલ ટોર્ચર કરવામાં આવ્યું હતું કે કેમ, લોકઅપમાં તેની પાસે તીક્ષ્ણ હથિયાર આવ્યું કઈ રીતે, તીક્ષ્ણ હથિયાર કયું હતું, ઘટના સમયે લોકઅપ ગાર્ડ ક્યાં હતા વગેરે સહિતના સંખ્યાબંધ મુદ્દે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે પીઆઈ દેવેન્દ્રસિંહ રાણા દ્વારા હજુ સુધી કશો ખુલાસો કરાયો નથી। દર્દીની શ્વાસ નળી બંધ થઈ જાય અથવા તેને શ્વાસ ના લઈ શકે તેવા ગંભીર સંજોગોમાં ટ્રેકિયોસ્ટોમીની સર્જરી કરાતી હોય છે। હાલ સાજિદ આઈસીયુમાં સારવાર હેઠળ છે। પોલીસે તેની આસપાસ લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો છે। ઘટનાને 15 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં સમગ્ર મુદ્દે કરાઈ રહેલો ઢાંક પીછોડો પોલીસની કામગીરી અંગે સવાલો સર્જી રહ્યો છે। એબીજી ન્યૂઝ ભુજ। આમાં ભુજ સિટી ડિવિઝન અંદર ફર્સ્ટ ગુના નંબર 96/17 દાખલ કરેલો 363-66 મુજબનો ગુનો છે, ઓક્સેટ કલમ 8 મુજબનો। એમાં ફરિયાદીની સગીરભાઈની દીકરી છે, ફરિયાદી દેવરાજભાઈ છે, એમની દીકરીને લઈ નાસી ગયેલા। એમાં આરોપી મજીદ ખાન અને બીજા એક સાજિદ ખાન કરીને છે। તો આ કામે તપાસ પીએસઆઈ જાડેજા તપાસ કરે છે એ ડિવિઝનના, અને આરોપીને લાયેલા ગઈકાલે અને અટક કરેલો અને એ બાબતે આરોપી જાતે પોતાના હાથેથી સુસાઇડ કરેલું હતું અને આરોપી હાલ અત્યારે દવાખાનામાં દાખલ છે। હજી તપાસ ચાલુ છે, હજી તપાસ શરૂ કરી છે। એ જે તપાસનો વિષય છે હજી તપાસ ચાલુ છે એ બાબતે।
કચ્છના ગાંધીધામ સ્થિત જેલમાં કેદી સાથે તેના પરિવારના વેલફેર માટે એક અનોખા કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં કેદીઓને મનોરંજન સાથે મદદ પણ મળે તે ઉદ્દેશથી સંતવાણીનું આયોજન કરાયું હતું. જેલમાં કેદી સુધારણા અને તેવા નવા ઘડતર માટે આમ તો અનેક કાર્યક્રમો થાય છે, પરંતુ કચ્છના ગાંધીધામ સ્થિત જેલમાં કેદી સાથે તેના પરિવારના વેલફેર માટે એક અનોખા કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં કેદીઓને મનોરંજન સાથે મદદ પણ મળે તે ઉદ્દેશથી સંતવાણીનું આયોજન કરાયું હતું, જેમાં જાણીતા કલાકારોએ સંતવાણી રજૂ કરી હતી. સાથે તેમાં એકત્ર થયેલા પૈસા કેદી અને તેમના પરિવારના વેલફેર માટે ખર્ચવાનું આયોજન કરાયું હતું. જેલમાં કેદીઓ માટેના આ કાર્યક્રમમાં દૂર દૂરથી સંગીત રસિકો અને દાનવીરો જેલ મધ્યે આવ્યા હતા અને કેદીઓ સાથે સંગીતની મજા માણવા સાથે તેમના વેલફેર માટે અનુદાન પણ આપ્યું હતું. સરકાર દ્વારા આમ તો અનેક કાર્યક્રમો રાજ્યની જેલમાં કરવામાં આવે છે, પરંતુ કેદીઓ સાથે તેમના પરિવારની ચિંતા પણ કરી કચ્છમાં આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેને સામાજિક સંસ્થાઓએ વખાણ્યું હતું. જોકે સંતવાણી પર લોકોએ પૈસા ઉડાડવાનું જેલના નિયમો મુજબ ટાળ્યું હતું, પરંતુ અનેક દાતાઓએ આર્થિક અનુદાન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. એબીજી ન્યૂઝ, ગાંધીધામ. આજ રોજ અમારા માનનીય ડીજી સાહેબ શ્રીની સૂચના અનુસાર ગઢપુર જિલ્લા જેલ ખાતે જે ભજન સંતવાણીનો પ્રોગ્રામ રાખેલ છે, જેમાં બે સંસ્થાઓ અમને એનો સહયોગ આપેલ છે. એમાં ખાસ કરીને શ્રી બાપા સીતારામ સત્સંગ મંડળ ગઢપુર તેમજ શ્રી ભાનુશાળી સેવા સરોવર ટ્રસ્ટ તરફથી આ ભજન સંતવાણીનું આયોજન કરવામાં આવેલ છે, જેની અંદર કેદીઓને આજે શ્રાવણ માસ નિમિત્તે કેદીઓમાં એક ધાર્મિક વૃત્તિ વિકાસ પામે અને એ લોકોને એક મનોરંજન મળી રહે, તેમજ આ સંતવાણી દરમિયાન જે પણ દાતાઓશ્રી દ્વારા જે ફંડ લખાવવામાં આવશે એ ફંડ આપના અત્રેના કેદીઓના કેદી વેલફેર ફંડમાં જમા કરવામાં આવશે અને કેદીઓ માટે એનો સદુપયોગ કરવામાં આવશે. આજ જે ગઢપત જેલ ખાતે જે સત્સંગ ભજનનો પ્રોગ્રામ કરવામાં આવેલ છે, તે ગઢપત તરફથી બાપા સીતારામ ભજન મંડળીનો પ્રોગ્રામ રાખેલ છે અને ગઢપાતર ગામ માટે બહુ સારું છે કે આટલું સત્સંગનો પ્રોગ્રામ અને જેલ પૂરતી સારી અને કેદીઓ માટે સારા સંસ્કાર આવે ભજન મળે એના માટે સદુપયોગ થાય અને કેદીઓમાં સારી એવી ભાવના જાગે અને સારું જ્ઞાન મળે એના માટે જો સાહેબે અમને માર્ગદર્શન આપ્યું કે આવી રીતે શ્રાવણ માસનો પ્રોગ્રામ કરવાનો છે, અમે ત્યારે ગામની મંડળીને કીધું ભાઈ ચાલો આજે પ્રોગ્રામ ગામમાં કરવો છે અને સારું અમારા માટે બહુ ગામ માટે સારો લાવ્યો છે અને લાવો છે અને ગામ માટે બહુ સારું છે કે આવા ધાર્મિક કાર્યો સારા છે અને એના માટે પૂરી પંચાયત મારા તરફથી ગઢપત પંચાયત તરફથી અને ગ્રામજનો તરફથી પૂરો સહયોગ મળશે. જે બી કેદીઓને કાંઈ બી ઉપયોગ થાય એમના માટે હું હળવદના પીએસઆઈને ચડ્યો ખાખીનો ફાંકો, પત્રકારને ગાળો આપી ભગાડી મૂક્યા. હળવદના બેખૌફ ફોજદારના અસભ્ય વર્તન સામે રોષ વ્યક્ત કરી પત્રકારે ઉચ્ચ સ્તરે રજૂઆતો કરી 3 દિવસમાં પગલાં નહીં લેવાય તો કવરેજની બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. હળવદ પંથકમાં રેત ખનકારો, જૂથા તણામણોની ઘટનાઓ, ઘરફોડ ચોરીઓ અને દારૂની બંધીને અંકુશમાં લેવા હળવદની પોલીસ મામણી પુરવાર થઈ છે. ત્યારે તાજેતરમાં જુગારની એક રેડ દરમિયાન મીડિયા પ્રતિનિધિની ઉપસ્થિતિમાં પોલીસ કાર્યવાહીનો ભાંડોફોડ થવાની આશંકા ઊભી થઈ હતી. એથી મીડિયા પ્રતિનિધિની હાજરી હળવદ ફોજદાર જાડેજાના આંખમાં ખૂંચી હતી, જેથી પીએસઆઈએ ખાખીના રોફમાં આવી મીડિયા પ્રતિનિધિ સાથે ગેરવર્તન કરી કવરેજમાં રૂકાવટ કરી ગાળો ભાંડી હતી, જેથી પત્રકારોમાં રોષ વ્યાપી ગયો હતો. હળવદના પત્રકારો પીએસઆઈના દુર્વ્યવહારથી રોષ હળવદ પોલીસ મથક, જિલ્લા પોલીસ વડા, રેન્જ આઈજી, ગૃહમંત્રી સહિતની ઉચ્ચ સ્તરે લેખિતમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરીને પીએસઆઈ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને પીએસઆઈ ગોળીને પી ગયા હોય તેવું લોકોમાં ચર્ચાય છે. આવો વ્યવહાર પત્રકાર આલમ સાથે થતો હોય તો આમ પ્રજા સામે પીએસઆઈ કેવું વર્તન કરતા હશે તે પણ એક યક્ષ પ્રશ્ન છે. પીએસઆઈ જાડેજા હળવદ જીઆઈડીસીમાં મંગળવારે બાતમીના આધારે હળવદ પોલીસ કાફલા સાથે પીએસઆઈ એબી જાડેજા ઘસી ગયા હતા. રેડ અંગેના સમાચાર મળતા હળવદના મીડિયાકર્મી મેહુલ ભરવાડ કવરેજ માટે ઘટના સ્થળે પહોંચ્યા હતા, પરંતુ રેડની તટસ્થ કાર્યવાહી કરવાને બદલે હંમેશા ગુસ્સે થવાના ટેવાયેલા હળવદ પીએસઆઈ એબી જાડેજાએ એકાએક પિત્તો ગુમાવી દીધો અને મીડિયાકર્મીને આડે હાથ લઈ કવરેજ ના કરવા દઈ મીડિયાની સ્વતંત્રતા છીનવી હતી અને ખાખીના રોફમાં આવી જઈ ગાળો ભાંડી હતી, જેથી મીડિયા પ્રતિનિધિઓ અવાક બની ગયા હતા. જેથી બુધવારે હળવદના તમામ પત્રકારો એકત્રિત થઈ હળવદ પીઆઈએલએલ ભટ્ટ, મોરબી જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ,
અને રાજ્ય કક્ષાએ ઉચ્ચ સ્તરે આવેદનપત્ર પાઠવી પોલીસ સ્વતંત્રતા અને સરકારને ખિસ્સામાં લઈને ફરતા હળવદના પીએસઆઈ એવી જાડેજા સામે કડક કાર્યવાહીની માંગ કરી છે અને જો 3 દિવસમાં પગલાં નહીં લેવાય તો સરકારી અને રાજકીય કવરેજનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી આવેદનપત્ર પાઠવ્યું હતું. જગદીશ પરમાર, એબીજી ન્યૂઝ, હળવદ. માધવપુરમાં સાતમ આઠમના તહેવારને અનુલક્ષીને નહીં નફો નહીં નુકસાનના ભાવે જનતા તાવડાનું આયોજન કરાયું. અખંડ જ્યોતિ કોળી યુવક મંડળ દ્વારા આંબેડકર ચોકમાં રાહત દરે ફરસાણ વિતરણનું સ્ટોલ ઊભું કરવામાં આવ્યું. પોરબંદર તાલુકાના માધવપુર ગામે સાતમ આઠમના તહેવારને અનુલક્ષીને દર વર્ષની જેમ આ વર્ષે પણ અખંડ જ્યોતિ કોળી યુવક મંડળ દ્વારા નહીં નફો નહીં નુકસાનના ભાવે અહીંયા આંબેડકર ચોકમાં સાર્વજનિક જનતા તાવડાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ અત્યારથી લોકો લઈ રહ્યા છે. આ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર પોરબંદર તાલુકાના માધવપુર ગામે માંગરોળ મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને માધવપુરના વતની ભગવાનજીભાઈ એલ કરગટિયાની રાહબરી હેઠળ છેલ્લા 1.5 દાયકાથી દર વર્ષે સાતમ આઠમના તહેવારને અનુલક્ષીને નહીં નફો નહીં નુકસાનના ભાવે જનતા તાવડાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને કોળી સમાજના પ્રમુખ સ્વર્ગસ્થ શ્રી તરુણભાઈ રડાભાઈ કરગરિયાના દર વર્ષે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. પરંતુ થોડા સમય પહેલા હૃદયરોગના હુમલાથી યુવા વયે તરુણભાઈનું મૃત્યુ થયું હોવાથી જેની જનતા તાવડાનો સ્ટોલની અંદર તસવીર રાખવામાં આવી છે અને જનતા તાવડાને આજથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને 3 દિવસ સુધી ફરસાણ અને મીઠાઈનું રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અખંડ જ્યોતિ કોળી યુવક મંડળના સેવાભાવી યુવાનો દ્વારા અગાઉથી ફરસાણ અને મીઠાઈ તૈયાર કરવામાં આવે. અહીંના આંબેડકર ચોકમાં સ્ટોલ દ્વારા ફરસાણ અને મીઠાઈનું વેચાણ કરવામાં આવે છે, જેનો લાભ માધવપુર સહિતના આજુબાજુના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉઠાવી રહ્યા છે. શાંતિલાલ મેવાડા, એબીજી ન્યૂઝ, માધવપુર. વિપુલ વત્સીભાઈ વાજા, માધવપુર ગેટની અંદર દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયાના માર્ગદર્શન નીચે અખંડ જ્યોત કોળી યુવક મંડળ દ્વારા જનતા તાવડાનું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે, જે અનુસાર અત્યાર સુધીમાં 6000 કિલો જેટલું ફરસાણ ને મિષ્ટાન બનાવેલું છે અને હજી અંદાજે 4000 કિલો જેટલું ફરસાણ ને મિષ્ટાન બનાવવાનું થાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આજુબાજુના અને માધવપુરના લોકો જેનો બહોળો લાભ લે છે. ઉપરાંત દર વર્ષની જેમ આ વર્ષે પણ નહીં નફો નહીં નુકસાનના ધોરણે આપણે આ સ્ટોલનું આયોજન કરવું છે. તમામ લોકો આ સ્ટોલનો લાભ લઈ એવું અમારી વિનંતી. અમે અમારું યોગ મંડળ જે અખંડ યોગ કોળી યોગ મંડળ દ્વારા આયોજિત જનતા તાવડા જે દર વર્ષે સતત 12 વર્ષથી અમે ચાલુ રાખ્યું છે. નહીં નફો નહીં નુકસાનના ધોરણે વ્યાજબી ભાવથી અમે ગામ લોકોને ફરસાણ તથા મીઠાઈ વિતરણ કરીએ. માણાવદરમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો. રાજ્યસભામાં કોંગ્રેસના ઉમેદવાર અહેમદભાઈ પટેલની જીત થતા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ દ્વારા ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે માણાવદર શહેર કોંગ્રેસ પ્રમુખ જાગુ પટેલની આગેવાનીમાં સિનેમા ચોક ખાતે ફટાકડા ફોડી જીતની ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. આ વિજય ઉત્સવમાં શહેર કોંગ્રેસ પ્રમુખ જાગુ પટેલ, પ્રફુલ્લ ચૌહાણ, મુસાભાઈ, રવિ બાલાસરા, અશોક લખુમલ વગેરે કોંગ્રેસ કાર્યકરો જોડાયા હતા. ભીમભાઈ ગરેજા, વનરાજ ચૌહાણ, એબીજી ન્યૂઝ, માણાવદર. માણાવદર શહેર પ્રમુખ શ્રી જગુભાઈ પટેલ ગઈકાલે જે અહેમદ પટેલભાઈ વિજય થયો એના માનમાં ફટાકિયાનું આયોજન અમે કરેલું હતું. આજે જે અહેમદભાઈ પટેલનો વિજય થયો, લોકશાહીનો વિજય થયો છે, અહેમદભાઈ પટેલનો વિજય થયો છે. આ લોકોની આટલી બધી જે લોકશાહીને નેવે મૂકી હતી એમ છતાં અહેમદભાઈનો વિજય થયો છે. અમે બધા બહુ ખુશી વ્યક્ત કરી છીએ અને વિજય તો નિશ્ચિત જ હતો કારણ કે જ્યાં અમારા નેતા જવાહરભાઈ ચાવડા હોય ત્યાં વિજય જ હોય, બીજી કોઈ વાત આવે જ નહીં. એટલા માટે થઈને અમે જ્યાં ફટાકિયા ફોડવાનું આયોજન કર્યું હતું. તો દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચાર જોઈએ વિગતવાર.
ભારતીય સંસ્કૃતિના પુરાણિક ગ્રંથો જેવા કે વેદો, પુરાણો, ઉપનિષદો વગેરેમાં માનવ સમાજ અને વૃક્ષો વચ્ચેનો સંબંધનો નિર્દેશ જોવા મળે છે. પૌરાણિક કાળમાં આપણા પૂર્વજોનો વસવાટ અને સહવાસ વૃક્ષો તથા વેલાઓના સાનિધ્યમાં રહેતો હતો. વૃક્ષોની માનવ સમાજ પર સીધી અસર છે તેવો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથો તેમજ ખાસ કરીને ચિકિત્સાશાસ્ત્રોમાં છે. આજનો માનવ જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, આયુર્વેદ વગેરે વિષયોમાં વિશ્વાસ રાખતો થયો છે. આજના વૈજ્ઞાનિક યુગમાં આયુર્વેદિક, એલોપેથિક, હોમિયોપેથિક તેમજ બાયોકેમિકલ દવાઓ બનાવવામાં વૃક્ષો, વેલા, વનસ્પતિના મૂળ, છાલ, પાન, ફૂલ, ફળ ઉપયોગી થાય છે. તે સર્વવિદિત હકીકત છે. કેટલાક વૃક્ષોનું વાવેતર કરવાથી અનિષ્ટ તત્વો દૂર થાય છે અને વ્યક્તિના જીવન ઉપર ગ્રહ, નક્ષત્ર, રાશિ સાથે તેનું આરાધ્ય વૃક્ષ વર્ણવેલું છે. તેની હકારાત્મક અસર થતી હોવાની પણ માન્યતા છે. ભારતીય વિવિધ સંસ્કૃતિને ધ્યાનમાં રાખી કરવામાં આવેલ વૃક્ષ વાવેતરને સામાન્ય રીતે સાંસ્કૃતિક વનો તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આજે લીંબડી તાલુકા કક્ષાનો 68મો વન મહોત્સવ કાર્યક્રમ લીંબડી સ્પોર્ટ્સ હોસ્ટેલ ખાતે યોજાયો. તેમાં લીંબડી તાલુકાના ધારાસભ્ય શ્રી કીર્તિસિંહ રાણાના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મહાનુભાવોમાં લીંબડી તાલુકા ડેપ્યુટી કલેક્ટર વિલમભાઈ પટેલ સાહેબ, લીંબડી તાલુકા મામલતદાર એસસી પ્રજાપતિ સાહેબ, લીંબડી વિધાનસભા વિસ્તારક સુરેશભાઈ પ્રજાપતિ, લીંબડી તાલુકા પંચાયત ઉપપ્રમુખ કૃષ્ણસિંહ રાણા, બાબાભાઈ ભરવાડ, શાંતિભાઈ ચૌહાણ, ચતુરભાઈ પટેલ, ઈશ્વરભાઈ પટેલ, મંદકિનીબેન ઉપાધ્યાય, લીંબડી શહેર ભાજપ પ્રમુખ દલસુખભાઈ ચૌહાણ, દશરથસિંહ રાણા, લીંબડી સ્પોર્ટ્સ સિનિયર કોચ જીગરભાઈ, બિપિનભાઈ પટેલ, લીંબડી ફોરેસ્ટ ઓફિસર વાયપી ચાવડા, ચુડા ફોરેસ્ટ ઓફિસર કેડી વણકર, આર.એન. ડાભી, વીએન રાણા તેમજ ફોરેસ્ટર કર્મચારી, લીંબડીના ભાજપ પક્ષના હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દીપકસિંહ વાઘેલા, એબીજી ન્યૂઝ, લીંબડી. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા મુકામે વિશ્વ પ્રસિદ્ધ આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનના સ્થાપક પૂજ્ય શ્રી શ્રી રવિશંકરજી ગુરુજીએ પૂરગ્રસ્ત લોકો સાથે મુલાકાત કરી પરિસ્થિતિ જાણી અસરગ્રસ્તોને મદદરૂપ થવાની તાત્પર્યતા દર્શાવી હતી. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા મુકામે વિશ્વ પ્રસિદ્ધ આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનના સ્થાપક પરમ પૂજ્ય શ્રી શ્રી રવિશંકરજી ગુરુજીએ પૂરગ્રસ્ત લોકો સાથે મુલાકાત કરી પરિસ્થિતિ જાણી અસરગ્રસ્તોને મદદરૂપ થવાની તત્પરતા દર્શાવી હતી. તેમણે કહ્યું કે તાજેતરમાં પડેલા ભારે વરસાદને અને પૂરની પરિસ્થિતિમાં લોકોને જે મુશ્કેલીઓ અને દુઃખ પડ્યું તે સમજી શકાય છે, પરંતુ સંકટ હવે દૂર થયું છે ત્યારે મનમાંથી તેનો ડર દૂર કરીએ. પૂજ્ય શ્રી શ્રી રવિશંકરજી ગુરુજીએ જણાવ્યું કે પૂરની આપત્તિમાં લોકોને કેન્દ્રીય અને રાજ્ય સરકાર તથા સેવાભાવી સંસ્થાઓ તરફથી સરાહનીય સહયોગ મળ્યો છે. તેમણે કહ્યું કે મુશ્કેલીઓમાંથી બહાર આવવા માટે ભરપૂર આત્મબળની જરૂર હોય છે. મજબૂત આત્મવિશ્વાસ કેળવવા તેમણે શીખ આપી હતી. તેમણે કહ્યું કે આપત્તિના સમયમાં નાના મોટા કે અમીર ગરીબના ભેદભાવ ખુલીને સૌ એક બનીને સૌને મદદરૂપ બનીએ તે માટે આપ સૌને અભિનંદન પાઠવું છું. નદી નાળાને ચોખ્ખી રાખવા તેમજ પ્રકૃતિનું જતન કરવા તેમણે જણાવ્યું હતું. પૂજ્ય શ્રી શ્રી રવિશંકરજીએ કહ્યું કે પૂરનું સંકટ હવે દૂર થયું છે. બહાર આવવા તે સંકટને ભૂલી જઈએ તો બહુ જ જરૂરી છે. તેમણે કહ્યું કે ભૂતકાળને ભૂલી જઈને હવે શું કરવાનું તેનું આયોજન અને પ્રયાસો કરીએ. ધાનેરાની મુલાકાત દરમિયાન પૂજ્ય શ્રી શ્રી રવિશંકર ગુરુજીએ ડીબી પારેખ હાઈસ્કૂલ ખાતે પૂર અસરગ્રસ્તોને મળ્યા હતા તેમજ તેમણે માર્કેટયાર્ડની મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કરી વિગતો મેળવી હતી. હિરાણી પાર્ટી પ્લોટ ખાતે તેઓ વિશાળ સંખ્યામાં લોકોને મળી આશીર્વચન પાઠવ્યા હતા. આ પ્રસંગે પૂજ્ય શ્રીના હસ્તે ઉદ્યોગ કેન્દ્રની યોજનાઓના લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી, ધારાસભ્યો સર્વશ્રી પરબતભાઈ પટેલ અને શ્રી જોઈતાભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દિનેશભાઈ દવે, પૂર્વ મંત્રી શ્રી હરજીવનભાઈ પટેલ, માર્કેટયાર્ડના ચેરમેન શ્રી ભગવાનદાસ પટેલ, કલેક્ટર શ્રી દિલીપ રાણા સહિતના અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. એબીજી ન્યૂઝ, ધાનેરા. હળવદમાં રેલવે ફાટક પાસે આવેલ મોબાઈલની દુકાનમાંથી કમ્પ્યુટર સેટ અને 30 પેનડ્રાઈવ ઉઠાવી જતા તસ્કરો. શહેરમાં દિવસે ને દિવસે વધતા જતા ઘરફોડ ચોરી બનાવો, લૂંટ, દારૂ દૂષણના કારણે શહેરવાસીઓ અસુરક્ષિત મહેસૂસ કરે છે. ત્યારે ગઈકાલે જ ધોળા દિવસે પૈસાની ઉઠાતરીનો બનાવ બનતા હળવદવાસીઓ સહિત પંથકમાં પોલીસની કામગીરી અંગે સવાલ ઉઠવા પામ્યા છે. જાણવા મળતી વિગતો અનુસાર હળવદના વેગળવાવ ફાટક પાસે આવેલ નવીનભાઈ ઠાકોરની મોબાઈલની દુકાનમાંથી કમ્પ્યુટર સેટ ₹25,000 અને 30 પેનડ્રાઈવ સહિત 40,000ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો બેફામ ફૂલ્યા ફાલ્યા છે.
ચોરીના બનાવના પગલે પોલીસ નિષ્ક્રિયતા પુરવાર થઈ હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. જગદીશ પરમાર, એબીજી ન્યૂઝ, હળવદ. રાજ્યસભાની ચૂંટણી કોંગ્રેસનો વિજય થતા લીંબડી ખાતે વિજયના વધામણા કરાયા હતા. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભારે રસાકસી બાદ કોંગ્રેસના ઉમેદવાર અહેમદભાઈ પટેલનો વિજય થતા ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે. ત્યારે લીંબડી ખાતે કોંગ્રેસના કાર્યકરો આગેવાનોએ પણ કોંગ્રેસની જીતની ઉજવણી કરી હતી. કોંગ્રેસ આગેવાનોએ શહેરમાં વિજય રેલી યોજી હતી. ભાજપ જાય છે, કોંગ્રેસ આવે છે ના નારા સાથે વિશાળ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. સરોવરિયા ચોક અને ગ્રીન ચોક ખાતે ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી રાજ્યસભામાં જીતના વધામણા કરી ઉજવણી કરી હતી. આ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન ભગીરથસિંહ રાણા, લીંબડી શહેર કોંગ્રેસ પ્રમુખ રઘુભાઈ ભરવાડ, લીંબડી તાલુકા પંચાયત પ્રમુખ કનકસિંહ રાણા, લીંબડી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખુશાલભાઈ જાદવ, દિલીપભાઈ વલેરા, પ્રવીણભાઈ શાહ, અનિલભાઈ સિંગલ, દિવ્યરાજસિંહ રાણા, ગગજીભાઈ ગોહિલ, રૂપાભાઈ ભરવાડ, પંકજભાઈ રાઠોડ, અંબારામભાઈ દલવા સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દીપકસિંહ વાઘેલા, એબીજી ન્યૂઝ, લીંબડી. સારકુંડલામાં વિશ્વ સિંહ દિવસ નિમિત્તે મહારેલીમાં 6000 જેવા વિદ્યાર્થીઓ જોડાયા હતા. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભારે રસાકસી બાદ કોંગ્રેસના ઉમેદવાર અહેમદભાઈ પટેલનો વિજય થતા ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે. ત્યારે લીંબડી ખાતે કોંગ્રેસના કાર્યકરો આગેવાનોએ પણ કોંગ્રેસની જીતની ઉજવણી કરી હતી. કોંગ્રેસ આગેવાનોએ શહેરમાં વિજય રેલી યોજી હતી. ભાજપ જાય છે, કોંગ્રેસ આવે છે ના નારા સાથે વિશાળ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. સરોવરિયા ચોક અને ગ્રીન ચોક ખાતે ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી રાજ્યસભામાં જીતના વધામણા કરી ઉજવણી કરી હતી. આ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન ભગીરથસિંહ રાણા, લીંબડી શહેર કોંગ્રેસ પ્રમુખ રઘુભાઈ ભરવાડ, લીંબડી તાલુકા પંચાયત પ્રમુખ કનકસિંહ રાણા, લીંબડી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખુશાલભાઈ જાદવ, દિલીપભાઈ વલેરા, પ્રવીણભાઈ શાહ, અનિલભાઈ સિંગલ, દિવ્યરાજસિંહ રાણા, ગગજીભાઈ ગોહિલ, રૂપાભાઈ ભરવાડ, પંકજભાઈ રાઠોડ, અંબારામભાઈ દલવા સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દીપકસિંહ વાઘેલા, એબીજી ન્યૂઝ, લીંબડી. તો દર્શક મિત્રો, આજના સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. રાજકોટ અંકલેશ્વર બાદ કચ્છના ગાંધીધામમાં પણ યુવતીની ચોટલાઈ કપાઈ જતા આ વિસ્તારની મહિલાઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકના લોકઅપમાં રહેલા એક આરોપીએ ગળામાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. કચ્છના ગાંધીધામ સ્થિત જેલમાં કેદી સાથે તેના પરિવારના વેલફેર માટે એક અનોખા કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં કેદીઓને મનોરંજન સાથે મદદ પણ મળે તે ઉદ્દેશથી સંતવાણીનું આયોજન કરાયું હતું. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી જોવાનું ચૂકશો નહીં. એબીજી ન્યૂઝ. નમસ્કાર.